હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. આજ મંગળવાર છે ને અત્યારે પૂર્ણ થઈ ગયો છે, તો બસ હજી મારે કપડાં વારવાનું બાકી છે, તો એ કરું. તો સવારે પહેલાં તો ટિફિન બનાવીને હું જયેશભાઈ ગયા હતા મતદાન દેવા. તો સવારનું પહેલું કામ તો આ સારું કામ કરી આવ્યા, તો એ થઈ ગયું કામ. હવે અત્યારે હવે ખાવા બેસીએ મા દીકરો, અને આજ મારે જવું છે ફેશિયલ ને વેક્સ કરાવવા, કેમ કે મારે કાલે જવાનું છે લગ્નમાં મારી નણંદના અમારા ગામડે. તો થોડુંક થોબડું સારું કરી લઈએ. ગરમીનું હવે કારું કારું મય થઈ ગયું છે. તો હું કહું કે હાલો જરાક વેક્સે કરાવવું છે ને ફેશિયલ કરાવી લઉં. તો આજનો સ્પેશિયલ બ્લોગ આજ છે કે હું ફેશિયલ કરાવવા જવાની છે. એ અમારા અહીં નાનકડું પાર્લર છે, ત્યાં જ જવાની છે. હું ગામમાં નથી જવાની, કેમ કે ગામમાં મારે વાળ ને કપાવવાના હોય ને તો વધારે હું ત્યાં જાઉં, નહીં તો નાનું મોટું હોય તો હું અહીં બાજુમાં કરાવી લઉં. તો એ સારું જ કરીશ. તો હાલો આજનો અમારો બ્લોગ સ્ટાર્ટ કરીએ. સબસ્ક્રાઈબ જેને ના કર્યું હોય કરી દેજો ને. તો ફ્રેન્ડ્સ, આ છે અત્યારનું અમારું જમવાનું મમ્મી દીકરાનું. જયેશને ટિફિનમાં મેં આજ બનાવી દીધું, મગ ભાત બનાવ્યા છે ને થોડીક રોટલી બનાવીશ. તો મગ પરમ દિવસે મગની દાળ બનાવી હતી, તો કંઈ સૂઝતું જ નહોતું કે હું બનાવું, તો મેં આ બનાવી નાખ્યું. કેમ કે કાયમી હું બનાવું ને એ વિચાર કરીને થાકી જાઉં. પછી સવારે કઠોળ બનાવી નાખું, તો આજે અસલના મગ ખાટા મીઠા બનાવી નાખ્યા, અને થોડુંક ભાત બનાવી નાખ્યું, અને થોડીક રોટલી બનાવી નાખી. તો હાલો હું પહેલાં ખાઈ લઉં. કબીર હજી હમણાં જ નાસ્તો કર્યો, દહીં પરોઠા. કે મારે મમ્મી હમણાં નથી ખાવું, તો એની રીતે ખાઈ લે હે. રસોડામાં મૂકી દે, હું થોડીક વાર સુઈ જાય ને પછી મારે 4 વાગે જાઉં છે પાર્લરમાં. તો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ લો, હું કબીર પીએ દૂધવાળી કોફી. આજ રકાબી આવી ગઈ તૂટેલી થોડીક. તું આ લઈ લેજો હો, હાજી રકાબી મારે એન છે તૂટેલી. તો ફ્રેન્ડ્સ 4 વાગ્યા ને, તો અમને જલ્દી મમ્મી દીકરો કોફી પી લે થોડી, પછી અહીં જાય પાર્લરે. થોડીક વાર લાગશે ને તો અત્યારે જઈ આવું. સાંજે અસલ ફેશિયલ થાય તો થોડુંક મારું થોબડું સારું થઈ જાય. હાલો તો મારું થોબડું સારું પડે. હા, કબીર નહીં હે મારું થોબડું સારું આ જોલાઈન વધારે. હા. તો બસ અત્યારે હું આવી પાર્લરમાં. હવે પહેલાં હું કરાવી લઉં વેક્સ, અને પછી કરાવું ફેશિયલ. તો પહેલાં હું ક્રીમ વેક્સ કરાવું છું. જા રહ્યું આમાં કંઈક વેક્સ રાખ્યું છે. આમાં ટી શર્ટ થતોય નથી. હાલ કર. આ કયું વેક્સ છે? ક્રીમ છે ને? અલા સાઇનર છે ને? હા, તો આ હાથ કંઈ ખારા થઈ જાય ને. જતા હાથ હમણાં ઉનાળાના કાળા કાળા થઈ ગયા છે. હાથ સરસ થવા જોઈએ મારે. હાથની જ છે મને. હાથ જો ને હમણાં ઉનાળામાં થઈ ગયા છે કાળા મહી. એક બે દિવસ હાથ હારા રહે તો પાછા હતા એવા. ગરમ ના હોય. રાખવા દે પછી હું કઈ ધોઈ નાખી દે. એકદમ રૂપાળા થઈ જાય.
તો ફ્રેન્ડ્સ પાછી આવી ગઈ ઘેરે અને હવે બનાવું છું બટેટાનું શાક અને અહીંયા મેં કેરી ધોવા મૂકી દીધી છે. હવે કેરીનો રસ, રોટલી અને હાવ એટલે હાવ સાદું સિમ્પલ બટેટાનું શાક. અને આ થઈ ગયું મારું મોઢું અસરનું જો ફેશિયલ કરી લીધું ને જરાક થોડું સારું થઈ ગયું મારું. તો કાલ જવાનું સવાર લગ્નમાં એટલે કાલ બપોર પછી એનો તો કોઈક બીજો બ્લોગ બનાવી. તો પહેલાં ત્યાં રસોઈ કરી લઉં અને જયેશ નાઈ ધોઈ લે અને અમે નવી ટીવી લઈ લીધી એટલે કાલે જયેશ જાય છે બુક કરાવવા પછી પરમ જાય છે તો એનો અલગ બ્લોગ બનાવી. તો આવો આજ નાનકડો જ વિડીયો હતો. તમને સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને જેને સબસ્ક્રાઈબ ના કર્યું એ સબસ્ક્રાઈબ કરી દેજો. હા બાય બાય.